તે શબ્દ પ્રયોગ છે. મારું જીવન કેવા ક્યાંય પણ આપણે વાપરીએ. એક શબ્દ પ્રયોગ આપણે કરીએ છીએ, મારું જીવન. આ છે આ કોઈક કે હું દુઃખી છું, ટેન્શનમાં છું, કેવા માંગુ છું મારું જીવન એટલે શું? શાંતિથી કરવી. The way of we are living. હું જ્યારે મારું જીવન હું શું એનો મતલબ કહેવા માંગુ છું. જ્યારે બીજા ભાષા વાપરું છું, હું ખુશ છું, દુઃખી છું, આવો છું, શું કહેવા શું માંગુ છું, શું કહેવા માંગુ છું બીજા. બેસ એટલે બહારના સંજોગ પ્રતિકૂળ છે કે અનુકૂળ પરિસ્થિતિ સ્થિતિ એક્સપિરિયન્સ અનુભવ કર્યો. જ્યારે શબ્દ પ્રયોગ કરું છું મારું જીવન, તો કઈ વસ્તુની મને સંવેદના થાય છે, મારા અનુભૂતિઓની સંવેદના થાય છે કે બહારની પરિસ્થિતિઓ. જો અંદરની જો સંવેદના થતી હોય તો મને જરા કહો ને સવારથી કેટલી આજે કેટલી સ્થિતિમાંથી તમે પસાર થયા? છેલ્લા કલાકમાં કેટલી સ્થિતિમાંથી? હા, બસ તો તમે કઈ રીતે કહી શકો કે એ અંદરની સ્થિતિ તમે ખાલી બહારની પરિસ્થિતિની વાત કરો. દીકરી પાસ થઈ કે ફેલ થયો, પગાર વધ્યો કે ઘટ્યો. જો અંદરની વાત કરતા હોય તો એટલીસ્ટ છેલ્લા કલાકમાં તો મને કેવું કે કઈ કઈ સ્થિતિઓ હતી. એટલે જ્યારે આપણે જીવનની વાત કરીએ છીએ, ખાલી બહારની પરિબળો અનુકૂળ હતા કે અંદરની અનુભૂતિઓ તો બહુ ભૂતરી છે, અતિશય ભૂતરી. છેલ્લા 20 મિનિટમાં કોઈ ખ્યાલ નહીં હોય કઈ કઈ અનુભૂતિઓ હતી. આ આપણું સેલ્ફ ઓબ્ઝર્વેશન. આ રીતે કેમ સાધના? અહીંયા આપણે 7 વાગે મળવાના છે આવતીકાલે, તો 6 વાગ્યાથી લખવા માંડજો બધા. કયા કયા વિચારોમાંથી પસાર તો અંદર કિરણ જવું જોઈએ કે ન જવું જોઈએ? 24 કલાકમાંથી 1 કલાક અંદર કિરણ ગયું.
બાકી બધી સાધનાની વાત ન થાય, બધું બકવાસ. આ 24 કલાકમાંથી 1 કલાક હું અંદર જોઈ શકું કે કઈ કઈ સ્થિતિઓમાંથી કોઈ પસાર થયો. વિચારનું ચાલુ છે એ કરીએ છીએ કે આવે છે? કરીએ છીએ. અત્યારે તું ધ્યાનમાં બેઠી છે, રાઈટ, અને ગાડીનો હોર્ન વાગ્યો તો વિચાર આવ્યો કે કર્યો? આવ્યો કે કર્યો? કર્યો. આવ્યો. તો મારો ગાડીનો હોર્ન બગડેલો છે એ વિચાર કર્યો. હવે જેવું યાદ આવ્યું કે મારો ગાડીનો હોર્ન બગડેલો છે, યાદ આવ્યું કે ગોવિંદભાઈ પ્રોમિસ કર્યું કે રિપેર કરીશ, એટલે 3 દિવસ રિપેર નથી. એટલે ગોવિંદભાઈ આવા વ્યક્તિ છે એ બધા વિચાર કર્યા કે આવ્યા? કર્યા. તો મારો કોઈનો ગાડીનો હોર્ન વાગ્યો એ વિચાર આવ્યો. આ પકડાય છે કે નથી પકડાય? વિચાર આવે છે બહુ ઓછા, કરીએ છે ચલતા. જો વિચાર ચાલતા જ હોય એટલે તો હજી પકડાતું જ નથી કે કયો આવ્યો અને કયો કર્યો. પોઈન્ટ પકડાય છે. અત્યારે ગેસની વાસ આવે છે તો વિચાર આવ્યો, પણ એનાથી બદલાયેલા મગજને નુકસાની પહોંચશે એ વિચાર કર્યો. બહારના ઇમ્પલ્સ અને શું અંદરની મેમરીમાં જે કોઈ શબ્દ વાપર્યું એસોસિએશન એ આવ્યો, પછી મેં કર્યો. એટલે તો આ તમારી સામે મૂકું છું કે તમે એટલીસ્ટ એ દોરી તો બાંધો, કયો આવ્યો અને કયો થયો. એ તો એ કહેવા માંગે છે કે બધું ચાલ્યા કરે છે ભાડે. આટલું તો તમે એક ડિવિઝન તો પાડી દીધો કે કયો વિચાર આવ્યો અને કયો વિચાર કર્યો. તમે કોઈ વસ્તુને જજમેન્ટ નહીં કરતા. જજમેન્ટ કરશો તો તમે સમજશો કે હું સમજી ગયો છું, કરી પણ હું સમજ્યો નથી. સમજણ પહેલા જે અંદર ભરેલું છે એ મૂકવાની એક હિંમત કરો. કોઈ પણ વસ્તુને તમે ક્લાસિફાઈ કરશો તો કરીએ છીએ એકો એક ડ્રિફ્ટ કરીએ છીએ. ડ્રિફ્ટ જ્યાંથી ચાલુ થાય છે એ વિચાર આવે છે. બસ આજ કહેવાનું. સતત આ જો પ્રેક્ટિસ કરશો નાવ પાર આવી જશે. એટલું બધું પાવરફુલ પ્રેક્ટિસ છે. કયો વિચાર આવ્યો, કયો વિચાર કરું છું, આટલું જ કરવાનું છે. આનાથી સેલ્ફ ઓબ્ઝર્વેશન ચાલુ થશે.
જેવું આવ્યો અને કરવાનું બંધ કર્યું એ ક્ષણ શું ચાલુ થશે? ઓબ્ઝર્વેશન નું કિરણ શાસ્ત્ર કરવા ઉપર હું કંટ્રોલ કરું. ગઈકાલે આપણે વેલની વાત થઈ. આ રિયલી કોઈને કંઈક કરવું હોય આ વસ્તુ કરવા જોઈએ. એમાં ક્યાંય પણ ધ્યાનમાં બેસવાની જરૂર નથી, કોઈ વિધિની જરૂર નથી, કોઈ બીજો ફિલોસોફીની જરૂર નથી. ખાલી અંદર જ સતત જોયા કરવાનું. કયું આવ્યું, કયું કર્યું, કયું આવ્યું, કયું કર્યું. કોઈ શાસ્ત્ર વાંચવાની જરૂર નથી. જે વ્યક્તિ છે કે ધ્યાનમાં બેસે છે કે કર્યા જ કરીએ. તમે જોયું જ નથી ગોવિંદભાઈ. તમે જો જોશો તો વિચારો આવે છે બહુ ઓછા. જે કરીએ છીએ એ જ છે. બસ આ જે કરીએ છીએ એ બંધ કરો. જ્યાં જરૂર છે મારે વિચાર કરવો છે. કરતા હોઈએ તો બંધ નહીં, બધાથી થાય છે. કરાઈ જાય છે, થાય છે નથી. થાય છે નથી. આ જે કરી રહ્યો છે અંદર ત્યાં કંટ્રોલ. હવે આજે થોડી મારે વાત કરવી, કારણ કે આવતીકાલથી મારે હું વિચારું છું કે થોડું મેની આઈઝ ની ગહેરાઈમાં જાઉં. આવતીકાલે એક સિરીઝ ચાલુ કરું. બહારની ઘટના, અંદરની સ્થિતિ, આ બંને વચ્ચેનો સંબંધ શું? બહારની ઘટના અને અંદરની સ્થિતિ, કઈ સંબંધ? કોઈ સંબંધ નહીં. કોમ્પ્લિમેન્ટરી, કોન્ટ્રાડિક્ટરી કે આડેધડ શું છે? બહારની ઘટના, અંદરની સ્થિતિ. રિએક્શન. હવે હું એક્શન રિએક્શન ની વાત નથી. બહારની ઘટનાનું એક્શન થાય ને કારણે આપણે અંદરની જે સ્થિતિ છે એને આપણાથી રિએક્શન આવે. રિએક્શનમાં ઓટોમેટિકલી હવે એ સ્થિતિ આપણને દેખાય છે. એ સ્થિતિ આપણને દેખાય છે કે આ જે ઘટના આવી એની સાથે અંદર આ સ્થિતિ અને ઘટના જે બની અને અંદરની સ્થિતિ વચ્ચે સંબંધ શું છે? બંને વચ્ચે ઇન્ટરેક્શન શું છે? ત્રણ વસ્તુ તો કયો ઓલરેડી હું બોલી ગયો છું. ઓલરેડી હું બોલી ગયો છું. ઘરે મહેમાન આવ્યા, બહારની ઘટના બની, તો અંદર શું થવું જોઈએ? એ ઘટના મહેમાન આવ્યા તો અંદર શું થવું જોઈએ? ખુશી થવી જોઈએ. હવે કોઈ ઓબ્ઝર્વ કર્યું કે અંદર શું થાય છે? થાય છે. પછી એક સમય જતાં જતાં એક point એવો આવે કે એટલે અંદરની સ્થિતિ બદલાતી જાય છે. ખીચવાઈ જાય. બહારની ઘટના મહેમાન આવ્યા મને એનું સંબંધમાં જે અંદર સ્થિતિ બનવી જોઈએ, ખુશીની સ્થિતિ બનવી જોઈએ, પણ હર વખતે બને છે. ત્યારે બને, ત્યારે ન બને. ક્યારેક શું બને? તપતા બનાવે. હા? આ સમજાય કે એ ઘટના એક છે. હવે એવું બની શકે કે બહાર જે ઘટના બને, આપણે ઘટનાને જે સ્થિતિ લગાડવી હોય અંદરથી ઉપર
તો એ વસ્તુ શું ન હોવું જોઈએ? પણ પછી બહાર ઘટના બને છે, અંદર ઉત્પન્ન થાય છે. હવે જે ઘટના બને છે એ ઘટનાનો પોતાનો સ્વભાવ સપોઝિંગ તમારે કોઈની સાથે લગ્ન કરવા છે, છોકરી છે, છોકરો છે, તો તમે પહેલા કોને પૂછશો? એના ફ્રેન્ડ્સને શું પૂછશો? એનો સ્વભાવ કેવો છે? અડધી રાતે ઉઠાડીને ગુસ્સો કરતી હોય, મારે લગ્ન નથી કરવા. તો એવું આપણને સમજમાં આવે કે આ ઘટના જે છે એનો પોતાનો એક સ્વભાવ છે. એ સ્વભાવ એટલે શું? ઘટના જે સામે મળવાયેલી બને એ કઈ ફોર્सेस ભેગા થયા, ક્યાંક કઈ ખીચડી રંધાઈ અને એ સામે ઘટના મળવાય, અને એનો એક સ્વભાવ છે, કાં તો આપવા આવ્યું છે, કાં તો દેવા આવ્યું છે, કાં તો દુઃખી કરવા આવ્યું છે, કાં તો સુખી કરવા આવ્યું છે. એ કોઈ કોમ્બિનેશન ઓફ ફોર્सेस છે. હવે એ ઘટનાની સાથે જે રીતે હું વર્તું છું એ આવનારી ઘટનાનો આમંત્રણ છે. અને જો એ ઘટના સાથે જે રીતે એ ઘટના માંગે છે એ રીતે એને કોમ્પ્લિમેન્ટ જો કરી શકું, આવનારી ઘટનામાં થાય છે, જેને આપણે શું કહીએ? નસીબ. નસીબ શું? નસીબ શું? એ નસીબ. એટલે જો ઘટના આવી અને મેં રિએક્શન કર્યું અને ઘટના જે સ્વભાવ લઈને આવ્યું છું એના વિરોધ સ્વભાવમાં એ ઘટના સાથે બે સંબંધ બાંધ્યો, આવતીકાલે એ નસીબ મને મળવા આવવાનું છે. એટલે હું કહું છું કે મારા જીવનની અંદર જે ઘટનાઓ આવે છે મારું જીવન સુખી. એવું જીવન છે આપણે કહીએ કે જ્યાં હર્ષ અને અણગમો ઉત્પન્ન થતો હોય, અનપ્લેઝન્ટ ગુજરાત. હર્ષ અને અણગમો, ફરિયાદ, મારું મૂળ બગડતું હોય, ચિંતા ઉત્પન્ન થતી હોય, ભય ઉત્પન્ન થતો હોય, જાત જાતના ભેર ઉત્પન્ન થતું હોય. આજે જે જવાનું ફોન આવ્યો કે ભાઈ જ્યોતિષને મળવા ગયા હતા, જ્યોતિષે કીધું કે ભાઈ કઈ અદ્રશ્ય તમારી ઉપર અટેક કરી દીધું છે, એટલે એની માટે આ પૂજા કરવી પડે. આપણે જેટલું સમજાવીએ કે ભાઈ એવી રીતે કોઈ અટેક કરવા નવરું નથી, એ તો આપણાથી બીએ છે, એનાથી આપણે પણ બીવું જોઈએ. હકીકત છે, ભૂત આપણાથી બીએ આપણાથી. વિચાર તો કરો કે ભૂત બિચારો ચાલતો હોય રસ્તા ઉપર, માણસ મરી જાય. હા, જ્યોતિષોનું ભલું ચાલે. ખુશ છું, મજા લૂટી રહ્યો છું, દયાનો ભાવ આવે છે. આ કેવી રીતે આવનાર ઘટના ઉપર એનું પડછાય સમજાવો. કંઈક તો આપણે ઓબ્ઝર્વ કર્યું હશે ને કે મારું નસીબ કઈ રીતે બને છે. અને આ જો સમજી જશે તો આવતીકાલે કોઈ જ્યોતિષ પાસે જવાની જરૂર, કોઈ જ્યોતિષ કઈ કરી જ નથી.
આ જો સમજી જાઓ કે અત્યારે જે કરી રહ્યો છું એ જ મારું નસીબ છે, આ પતી ગઈ. તો કોઈને આપણે પછી પત્રિકા વાંચવાની શી જરૂર છે? તો પેલી વસ્તુ આપણને ખ્યાલમાં આવવું જોઈએ કે બે વસ્તુ છે, બહારની ઘટના અને અંદરની સ્થિતિ. અને અંદરની સ્થિતિ બહારની ઘટના કરતા વધારે તથ્ય છે. ભલે બહારની ઘટના 5 ઇન્દ્રિયોથી દેખાય છે, અંદરની સ્થિતિ તથ્ય વધારે છે. સાયન્સ તો બહારની ઘટના આંખથી ન દેખાતું હોય તો માઇક્રોસ્કોપ થી જો, ટેલિસ્કોપ થી જો, પણ ઇન્દ્રિય ગંભીર છે સાયન્સ. જ્યારે અધ્યાત્મની વાત આવે છે ત્યારે એ ઇન્દ્રિય ગંભીર અંદર શું બને છે, અને એ અંદરની જે સ્થિતિ છે એ બહારના તથ્ય કરતા વધારે ઠોસ વસ્તુ છે. પણ આપણા સંવેદનામાં આવતું નથી. તો શું થશે? કોઈ મને કહો કે શું ઓબ્ઝર્વ કર્યું આપણે આટલા વર્ષોથી સેલ્ફ ઓબ્ઝર્વેશન? તો અંદરની આ સ્થિતિ છે એ કઈ ઘટનાને આમંત્રિત કરે? એક તો બતાવો. થોડાક તો લખ્યા છે. સપોઝિંગ મને વિચાર આવ્યો કે મારે કોઈને નુકસાની પહોંચાડવી છે. કોઈને મારી સાથે કંઈક એવું કરી લીધું કે મારી સાથે શું કહેવાય, મને ચીટ બનાવટ કરી. અને જે કંઈક હું માનતો હતો કે મારું હશે એ બચાવી. હવે એની માટે મારી અંદર શું કહેવાય એક હિંટના કે થાય એવા વિચાર આવે છે. ઘણા લોકો ફોન પર કે he will pay for this. આ સમજાય છે શું કહું છું? કે he will pay for this. એને ખબર પડશે. ઉપર તો કોઈ બેઠો છે ને, જયારે હું અકાઉન્ટન્ટ કરવા બેઠો છું, ઉપર તો કોઈ બેઠો છે, એ નોંધ લે છે આની અંદર આટલો ગુસ્સો છે કે મારે નહીં આની ઉપર નાખવાનું. આપણે આનંદ છે પણ કોઈ તો જોઈ લીધું છે ને, એ બધી શબ્દ પ્રયોગ બધા લોકો કરતા ખબર નહીં ક્યાંથી આવ્યું છે આ શબ્દ પ્રયોગ આવે છે. કોઈ અંદર પણ બફર બતાવ્યો કોઈક ઉપર જોઈ. હવે આ હું એક શબ્દ પ્રયોગ કરું છું કે એ વ્યક્તિને આવું નુકસાની થાય. અને હકીકતે જો આપણે હોય તો એ આપણા વિચારનો સેજ પણ, જેમ બેને કીધું કે સેજ પણ કંટ્રોલ નથી. હા એનું એક્સિડન્ટ થાય, એનું આ થાય, એનું તે થાય, હા ત્યાં સુધી આ બધા વિચાર આપણને આવી જાય છે. તો આ એક બહારની ઘટના બની કે કોઈકે મારી સાથે ચીટિંગ કર્યું. હા એની સાથે મને આ વિચારની હારમાં ઘણી વાર ઘાર ખાવ ઘેરો હોય તો 1-2 મહિના સુધી એ ચાલે. વધારે ઘેર હોય તો કોર્ટના પગથિયા શબ્દો. તો એ જે મેં વિચાર ફેંક્યા, જે બહારની ઘટના, એ વિચાર ફળ સ્વરૂપ મને શું આપે? આ મેં નસીબ તો બનાવી દીધું, પણ એ નસીબમાં મને શું મળવા? નહીં, just વિચારો સામે શું આવશે? ફળ તો ભોગવી લેશે. નહીં, ઘટના સામે એટલે મેં કીધું કે આ ઘટનાનો અમુક સ્વભાવ છે. રાઈટ? હવે ઘટના શું આવ્યું કે મારી સાથે ચીટિંગ. રાઈટ? આ ઘટના સામે. તો આ ઘટનાનો અમુક
સ્વભાવ છે. શું સ્વભાવ છે? પેલા એ માની શું સ્વભાવ છે? એ ઓળખી શકી હોય ઘટનાનો સ્વભાવ. શું સ્વભાવ? ક્યાંય ક્યાંયથી મને કંઈ પણ મળવા આવતું નથી. એ ઘટનાનો શું સ્વભાવ છે? એ ઘટના શું કરવા માંગતી? આપણી અંદર જે બધું છે હા, એ ઘટના જે આપણી અંદર છુપાયેલું પડેલું હતું એ બહાર કાઢવા માંગતી. હવે એ જે ભાવ એટલે એ જે દ્વેષનો ભાવ હતો, એ જે કચરો હતો, એ પહેલેથી મારા અનકોન્શિયસ માઇન્ડમાં પડેલું હતું. ઘટના બની, ચીટીની ઘટના બની, મેં દોષ ઓલા ભાઈને આપ્યો અને એ બધું બહાર નીકળ્યું. હવે જો હું ઘટનાનો સ્વભાવ જો સમજી ગયો કે હું આ તો આ કાઢવા માટે આવ્યું છે મારી પાસે, તો આખું મારું અંદરનું વર્તન અને જે અંદરની જે સ્થિતિ અને બહારની ઘટનાને એવી રીતે કોમ્પ્લિમેન્ટ કરું કે એ ઘટના કોઈ દિવસ ફરીથી જિંદગીમાં આવી ન શકે, કારણ કે નસીબ બદલાય. અહીંયા નક્કી છે શું કરું છું કે એનું આવું થાય, એનું તેવું થાય, એનું આવું થાય. તો હવે એની સામે હું શું આમંત્રિત કરી રહ્યો છું? એની સામે હું શું આમંત્રિત? બહુ સિમ્પલ છે, બહુ સિમ્પલ છે. આ સ્વભાવને મજબૂત મોકલીએ છીએ આપો. પણ એ કયા રૂપમાં આવશે? ભાઈ કેના રૂપમાં આવશે? કઈ જાતની ઘટનાઓ આવશે જીવનમાં? એનું જેવું ઈચ્છું હોય ને exactly ઘટના આપણે સામે આવી આપણને એક્ઝેક્ટલી, એટલે જ કહેવા માંગુ છું, મેં જો કોઈનું ખરાબ ઈચ્છ્યું તો એની બદલામાં જે ઘટના મળવા આવે છે એ શેની મળવા આવે છે? ભયની ઘટના મળવા આવે છે. ભયની ઘટના. હવે જો મારે સાધના કરવી હોય તો પગલું એ છે કે ભયમાંથી આ તો મેં નવા ભયને આમંત્રિત કર્યું. હવે કોઈના પ્રત્યે મને ગાંઠ છે. હા? ગાંઠ છે. હા, એ ભાઈ જો આવી જાય મારા ઘરની અંદર તો બહાર તો કંઈક બતાવું કે સારું બેસવું, અંદર મને આમ બેચેની થતી. એના પ્રત્યે એક ગાંઠ, કોઈ બનાવ બની ગયો હોય, કંઈક થઈ ગયું હોય તો એના પ્રત્યે ગાંઠ છે. હવે એક શબ્દ છે, આ બધે કાવડેજના નોટ્સમાંથી આવ્યું છે. એવું કહ્યું છે કે તમે કહેશો કે આ ભાઈ ક્યાંથી આવ્યું? તો મારો હક છે, કારણ કે એક મારો અભ્યાસ કરીએ છીએ. તો ઘણી વાર નથી આપણે કહેતા કે ગાંઠ એવું હોય કે હું સાચો જ છું, કેમ આવું થાય? ખ્યાલ આવે છે? હા? હું સાચો જ છું, આ પકડાય છે અંદરથી આપણને હોય, અને એ ખોટું કરતો હોય એનું આપણને ગાંઠ. હવે એ ગાંઠ જ્યાં સુધી હું રાખીશ તો શું થશે? હવે કર્મ આવશે. કોણ કોઈ કર્મ કોઈ બહુ સુંદર એક શબ્દ છે, મને યાદ નથી. બોલો. શું થશે? કઈ જાતનું અંદર જો હું ગાંઠ સાચવી રાખીશ તો શું થશે મારા જીવન? જે મારા સંબંધો અધૂરા છે, જે કામ મારા અધૂરા છે, એ કોઈ દિવસ પૂરા થશે. સપોઝિંગ મારી ઉંમર 57 છે
તો સપોઝિંગ મને એમ થાય કે મારે આ જીવનમાં દીકરા સાથે રહેવાનું બન્યું, રાઈટ? તો એક મને એમ થાય કે એક પૂરું થવું જોઈએ, પણ મને આ ગોવિંદભાઈ પ્રતિ ગાંઠ છે અને એ ગાંઠ અંદર મળ્યા જ કરે છે. તો એ જે મારી દિવસ પૂરી થવાની નથી, આ સમજાય છે. તો જે જીવનમાં જ્યાં સુધી અંદર ગાંઠ છે ત્યાં સુધી એવી જ ઘટનાઓ આવશે કે જે મારે પૂરું કરવું છે એ કોઈ દિવસ પૂરું થશે નહીં. આપણે જે શબ્દ યાદ રાખીએ બાકી થોડું ઈઝી પડે. હવે કોઈની માટે મને જેલસી, ઈર્ષા, તમારી પાસે કંઈક હોય છે મારી પાસે નથી, ઈર્ષા, જેલસી. હવે એ જેલસીની બદલામાં મને શું આપવું છે? મારી અંદર જો જેલસી હોય તો કઈ વસ્તુ મને મળે? પૈસા પણ એની તમે જેલસી હોય તો પૈસા કમાવો. સેજ એમાં સેજ ઘેરાઈને જાઓ કે શું આવવાનું છે. મારી અંદર જો મેગ્નેટિક સેન્ટર હોય તો કંઈક મને મળે, ઓટોમેટિક, માંગતો નથી, બરાબર છે? મારી અંદર જો જેલસી હોય તો એ જ વસ્તુ જે મેગ્નેટિક સેન્ટર થી મળે છે એનો અભાવ છે. હવે સમજો એનો અભાવ થાય. ધારો કે ગોવિંદભાઈ પૈસાવાળા છે અને એની તમને ઈચ્છા થાય અથવા તો એને સારી પૂછે એની મને ઈચ્છા થાય તો એ વસ્તુ મને ન મળે. ગોવિંદભાઈ ને પણ આપણે હવે એક છે કે હું જેલસી ગોવિંદભાઈ છે, જેલસી હું અંદર સાચવી રાખું છું, મારી એ હું સાચવી રાખું છું. હવે એ સાચવેલું જે જેલસી છે એ મને બીજાના સંબંધમાં શું આમંત્રિત કરવાનું છે? કોઈ મારું સરળતાનો અંદર અભાવ ઉત્પન્ન થાય છે. કોઈ મારું રિસ્પેક્ટ રાખશે નહીં. હા, એ એક વસ્તુ. બીજું શું થશે? જ્યારે આ ઓબ્જેક્ટિવ સબ્જેક્ટિવ શું થશે? જેલસી જો હું સાચું રાખું તો કઈ જાતનો વિચાર હશે? કઈ જાત મારા વિચાર કયા રેખાની ઉપર ચાલશે? જેલસી બધા સમજો છો ને ગુજરાતી ઈર્ષા. તો મારા વિચાર કયા રેખાની ઉપર, કઈ રસ્તાની ઉપર, રેખાને કઈ રસ્તાની ઉપર ચાલશે? ને એ તો જેલસીમાં ઇન્બિલ્ટ છે કમ્પેરિઝન, પણ એની એ જેલસીના લીધે મારી અંદર જે મેગ્નેટિક સેન્ટર તૂટી જાય છે એ લીધે બીજા લોકો મને રિસ્પેક્ટ નહીં કરે. આ ઓબ્જેક્ટિવ સબ્જેક્ટિવ મને કઈ જાતનો વિચાર આવશે? Which thought? The thought to steal. કે મફતમાં કંઈક લઈ લો. The thought to શું કહેવાય? ચોરી કરવાનું. ચોરી કરવાનું. એ જો જેલસી જેટલો વખત અંદર હું સાચવી રાખીશ એનું પરિણામે બહારની દુનિયામાં લોકો જે મારા પ્રત્યે જે રિસ્પેક્ટ છે એ ઓટોમેટિક મને સમજાતી કેમ મારી સાથે કોઈ રિસ્પેક્ટ નથી કરતું. અંદર આ સાચવેલું છે, જેલસી સાચવેલું છે. અને અંદર મારા વિચાર ધીમે ધીમે જે મળશે કે મફત ક્યાંથી મળે છે, આ જોતો નથી તો ખિસ્સા ચોરીના વિચારો મળશે. ચિંતા, ચિંતા આ એક માળખું છે. શું કહેવાય? કરોડિયાનું માળખું છે. આપણે બોલતા જાય ચિંતા,
શું હું ચિંતા કરવામાં મારી કઈ વસ્તુ ખલાસ કરી નાખું? કઈ વસ્તુ ખલાસ કરી? By the very act of worrying, અને સાધનાની બહુ જ કિંમતી વસ્તુઓ ખલાસ કરી. એનર્જી તો કામ લીકે કઈ અંદરની ફ્રી 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 એટલું બધું બહારના પરિબળનો ગુલામ બની જઈશ કે અંદર ફ્રી વિલ જેવું કંઈ પણ રહેશે નહીં. અને એ ચિંતાના કારણે શું આવશે? ઇનડિસિસિવનેસ શું કે ગુજરાતી? અનિર્ણય એક્શન. શક્તિ તરફ સ્થિતિ અનિર્ણય ઇનડિસિસિવનેસ. ભય શેની સાથે રિલેટેડ? જસ્ટ જો જનાવરની અંદર ભય શેની સાથે રિલેટેડ? પોતાના અસ્તિત્વને ટકાવી પોતાનું આખી ટેરિટરી, પોતાની સ્ત્રી, રાઈટ? તો ભય શેની સાથે છે? કયા સેક્ટર સાથે ભય રિલેટેડ છે? Sex centers. Sex centers. Sex centers. Possessiveness. Possessiveness. Right. Right. હવે મારી ખુશી શેમાંથી આવે છે? સ્વાર્થમાંથી આવે છે કે શેરિંગમાંથી? આપણને કઈ વસ્તુમાંથી ખુશી મળે છે? આપણે એકલા મળે એ ખુશી મળે છે કે બધાની સાથે શેરિંગ? કઈ વસ્તુની આપણી ખુશી શેની ખુશી છે? એવું છે? શેની ખુશી છે? શેની ખુશી? કઈ વસ્તુની ખુશી છે? હા, હવે જો સ્વાર્થમાંથી આપણને જો ખુશી મળતી હોય તો એનું પરિણામ શું? એ બીજું એ કઈ જગ્યાએ ઓપન થાય જ્યારે હું સ્વાર્થમાંથી જ ખુશી લઉં છું? તો કઈ જગ્યાએ મારું શું કહેવાય બખ્તર પડી જાય છે? પડી જાય. આ શેર વિદ્યો કઈ જગ્યાએ I become vulnerable. What do I become vulnerable to? કેસે ગુજરાતી કારણ કે મારી ખુશી સ્વાર્થમાંથી જ આવે છે, શેરિંગમાંથી આવતું નથી. અને એની માટે vulnerable શું કહેશે ગુજરાતી? પ્રકારની ક્રૂરતા. કે હું easily હા એટલે લોકો મને બહુ ઇઝીલી દુઃખ પહોંચાડી શકશે. હા, લોકોના દુઃખ માટે હું બહુ ઓપન થઈ જઈશ. થોડાક મેં લીધા આજે કિતાબે નોટ્સ માંથી શોધતા કનેક્ટેડ છે. હા, થોડાક મેં લીધા. એટલે રાઈટ એક્શન એટલે શું? કૃષ્ણમૂર્તિનો શબ્દ છે રાઈટ એક્શન. રાઈટ એક્શન એટલે શું? રાઈટ એક્શન બહારની સ્થિતિ, બહારની
પરિસ્થિતિ એટલે ઇવેન્ટ એટલે ઘટના, પ્રસંગ અને અંદરની સ્થિતિ. હવે એના રાઈટ એક્શન પહેલી વસ્તુ કે બહારની ઘટના છે, એની સામે મારી પાસે અંદર કેટલી સ્થિતિઓ છે જે હું બહારની ઘટનાને મળવા લઈ આવી શકું. મારી પાસે અંદર કેટલી સ્થિતિઓ છે, જુદી જુદી કેટલી સ્થિતિઓ હું લઈ આવી શકું છું આ બહારની ઘટનાને મળવા માટે. જો રિએક્ટ કરું તો ઓટોમેટિક થઈ ગયું, પણ જો હું રિએક્ટ ન કરું તો કે મારી પાસે અંદર સ્થિતિઓની લાઇબ્રેરી છે, એમાંથી કઈ સ્થિતિઓ લઈ આવીશ, કઈ સ્થિતિઓ લઈ આ સમજાય છે શું કહેવા કોમ્પ્લિમેન્ટરી અને બે વસ્તુ એ ઘટનામાંથી મારે શું લઈ લેવું છે, રસ લઈ લેવું છે, અને બીજું મારું લેવલ ઓફ બિંગ વધવું જોઈએ. એ રાઈટ એક્શન કે આ સામે તો ઘટના આવી, ચીટિંગની ઘટના આવી, અપમાનની ઘટના આવી, 2 મિનિટ મોડું જવું પડશે એ ઘટના આવી, સામે તો આ ઘટના. હવે મારી પાસે અંદર આટલી બધી સ્થિતિઓ છે, હા એ સ્થિતિમાંથી હું કઈ સ્થિતિ લઈ આવું આ ઘટનાને મળવા માટે? તો એવી હું સ્થિતિ લઈ આવું જેમાંથી સૌથી વધારે જીવનનો રસ હું લઈ શકું અને મારું લેવલ ઓફ બિંગ થોડું તો રાઈટ એક્શન થોડું ફરિયાદ લેવું તો આવતીકાલે લઈશું કે જો આપણે ફરિયાદ કરીએ તો શું થાય. આવતીકાલે લઈશું. ટાઈમ પૂરો થઈ ગયો છે, હા અહીંયા પૂરું કરીશું. અને જો બધાની ઈચ્છા હોય તો થોડીક સેલ્ફ ઓબ્ઝર્વેશનની ગહેરાઈમાં જાય આપણે. વેની આઈસ શું છે, ઓબ્ઝર્વેશન કઈ કરાય, કઈ રીતે કરાય, આઈસને કઈ રીતે ઓળખવું, આવતા થોડા દિવસમાં એ ગહેરાઈમાં જાય.